ભરૂચ જિલ્લામાં આગામી 2 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. હવામાન વિભાગે 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી જાહેર કરતા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સંભવિત પૂર અને આપત્તિની સ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. નર્મદા નદીના ઉત્તર અને દક્ષિણ વિસ્તારને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને વ્યૂહાત્મક રીતે તૈનાત કરવામાં આવી છે. જિલ્લામાં બચાવ કામગીરી માટે 20 ફાઇબર બોટ અને 6 જેટલા અન્ય રેસ્ક્યુ બોટ સહિત કુલ 26 બોટ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાંત ચેનસો મશીન, ટૂલ કીટ, સ્ટ્રેચર અને અન્ય જરૂરી સાધનો સાથે બચાવ દળોને સંપૂર્ણ સજ્જ કરવામાં આવ્યા છે. આપત્તિ સમયે ઝડપી રાહત પહોંચાડવા માટે 400થી વધુ સ્વયંસેવકો, વિવિધ એનજીઓ, ધાર્મિક સંસ્થાઓ અને જનપ્રતિનિધિઓનો સહયોગ પણ લેવામાં આવ્યો છે. જિલ્લા તંત્રએ આ જનભાગીદારીને આપત્તિ વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ ગણાવી છે. એકત્રીસ તારીખે ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવેલ છે. આ રેડ એલર્ટનો મતલબ એ છે કે જિલ્લામાં વધારે વરસાદ થવાની શક્યતાઓ છે. આ વધારે વરસાદ થવાની શક્યતાઓના ભાગરૂપે જિલ્લામાં કંઈક જે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવેલ છે એ હું આપણા જણાવવા માંગુ છું. આપણા પાસે 1077 કંટ્રોલ રૂમ જો છે એ 24 કલાક ચાલે છે. એટલે કંઈ પણ પ્રકારની આપણે તકલીફ હોય કે કમ્પ્લેન કરવાની હોય કે વાત પહોંચવાની હોય એ અમારા કંટ્રોલ રૂમ ઉપર આપ કરી શકો. એના સાથે જિલ્લાના સમગ્ર તંત્ર, પોલીસ, પંચાયત, આરએનબી, ઇલેક્ટ્રિસિટી, ફિશરીઝ, જીઆઈડીસી, આ બધાની તૈયારીઓ જે સતત ચાલતી હોઈએ છે. અને એ તૈયારીના ભાગરૂપે આપણે બધા તાલુકાઓમાં અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ છે. આ ટીમો સતત જો છે પરિસ્થિતિના ધ્યાને રાખીને હાલ જે છે ફિલ્ડ ઉપર ઊભી છે. આપણા પાસે 20 બોટ ફાઇબરની છે, 6 બીજી બોટો છે. એટલે એ બોટોનું પણ આયોજન કરવામાં આવેલ છે. એનડીઆરએફની ટીમ આપણા અહીંયા ડેપ્યુટ કરવામાં આવેલ છે. એના સાથે એસડીઆરએફની ટીમ પણ આપણા પાસે ઉપલબ્ધ છે. એની જે વહેંચણી છે ડિસેન્ટ્રલાઇઝ એ પણ આપણે નર્મદાની ઉત્તર દિશાના અને નર્મદાની દક્ષિણ દિશામાં આપણે કરવામાં આવેલ છે. 31 તારીખે ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવેલ છે. આ રેડ એલર્ટનો મતલબ એ છે